મહિપતસિંહની ભાષા આ જ રહેવાની છે ભાઈ. ઘણા તકલીફ આજે પડવાની છે. એટલે સમાજ છે ઉપર લઈ જાય નેચે ખેતો વાર નહીં લાગે ભાઈ. એટલે માપે રહેજો. શું તમારા બધાની ફરજ છે કે આવા હીરને આવા હીરલાને જાળવી રાખજો. પાર્ટી તેલવારી થઈ. સંમેલનની અંદર દેવુસિંહ ચૌહાણ અને રાજેન્દ્ર ઠાકોર પર ઉપસ્થિત રહ્યા હતા. મહિપતસિંહની ભાષા આવી જ રહેવાની છે એવી વાત પણ તેમણે કરી હતી. ધવલસિંહ જેવા બહુ ઓછા લોકો છે એમને સાચવજો એવી ટકોર પણ મહિપતસિંહ ચૌહાણે કરી છે. સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે. અરવલ્લીના માનપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું એક ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું. સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનની અંદર આગેવાનો પણ હાજર રહ્યા હતા. સંમેલનની અંદર દેવુસિંહ ચૌહાણ અને રાજેન્દ્ર ઠાકોર પર ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે સાથે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પણ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનની અંદર મહિપતસિંહે હુંકાર કર્યો હતો. મહિપતસિંહની ભાષા આવી જ રહેવાની છે એવી વાત પણ તેમણે કરી હતી. ઘણા બધાને આજે પેટમાં દુખવાનું છે એવી વાત પણ મહિપતસિંહે કરી હતી. તો ધવલસિંહ આવા લોકોના નામે આ સંમેલનની અંદર કે સમાજના કાર્યક્રમની અંદર લખશો જ નહીં. સમાજ જે એ ઉપર લઈ જાય છે એને નીચે પણ લાવી દે એવી વાત પણ મહિપતસિંહે કરી છે. પાર્ટી તમને ખાલી ટિકિટ આપશે, બાકી જીતાડશે તો સમાજ જ. ધવલસિંહ જેવા બહુ ઓછા લોકો છે એમને સાચવજો એવી ટકોર પણ મહિપતસિંહ ચૌહાણે કરી છે. તો એક સંકુલને લઈને પણ હવે મહિપતસિંહે સંમેલનની અંદરથી હુંકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે સરકાર આપે તો ઠીક, બાકી 10 કરોડની જમીન લઈને આવનારા સમયની અંદર બાયડની અંદર એક સંકુલ બનાવવામાં આવશે. અને 2026માં બાયડના એ સંકુલનું ભૂમિપૂજન ધવલસિંહ ઝાલા કરશે. સાથે સાથે મહિપતસિંહ ચૌહાણે વાત કરી કે આપણે આપણી દુનિયાના સીએમ છીએ, આપણે કોઈની પણ ચાપલૂસી કરીને ધારાસભ્ય નથી બનવાનું. ત્યારે આ અરવલ્લીના જે ક્ષત્રિય ઠાકોર સમાજનું મહાસંમેલન હતું, અનેક દિગ્ગજ રાજકીય આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા, સાંસદ ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા. પરંતુ આ બધા વચ્ચે સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણે હુંકાર કર્યો અને ધારાસભ્યને લઈને, સીએમને લઈને અને આવનારા સમયમાં એ બાયડની અંદર સંકુલ બનાવવાને લઈને મહિપતસિંહ ચૌહાણે શું કહ્યું, આવો એ પણ આપણે સાંભળીએ. સમાજની અંદર જે દીકરીઓ છે તકલીફમાં, એમને કઈ રીતે આગળ લઈ જઈએ એ બાબતની, આ બધા બાબતની ચર્ચા કરવા માટે એ વિષયની અંદર કેવી રીતે આગળ વધી શકીએ એના ઉત્થાન માટેની આ એક એવી મિટિંગ છે. પણ આની અંદર પણ ઘણાને પેટમાં દુખે છે. મહિપતસિંહની ભાષા આ જ રહેવાની છે ભાઈ. ઘણાને તકલીફ આજે પડવાની છે. ધવલસિંહ નામ લખશો જ નહીં સાલાઓના, કોઈ જરૂર નહીં એ લોકોની. આપણને તમે મોટા બની ગયા છે, તમને ભાઈ માનીએ છીએ, તમને માન આપીએ છીએ, તમને સન્માન આપીએ છીએ, તમે સમાજના છો, આગળ છો, તમારી પર આશાઓ છે, તમારી પર અમને વિશ્વાસ છે. બે ચાર બીજા વાત કરે પોણી બેસી જાવ છો. એટલે સમાજ છે ઉપર લઈ જાય નેચે ખેતો વાર નહીં લાગે ભાઈ. એટલે માપે રહેજો. પાર્ટી બાર્ટી બધું ઠીક છે, પાર્ટી તમને ટિકિટ આલશે પણ જીતાડવા વાળો સમાજ જ આવશે, એ યાદ રાખજો. હે આ કોઈ રાજકીય મિટિંગ છે લ્યા? તમને સમાજના માટે તો તમને આગળ મોકલ્યા, તમે સમાજની ચિંતા કરો, સમાજ માટે બોલો, સમાજના જ્યારે જરૂર પડે ત્યારે અહીંયા ઉભા રહો. અને કોઈક પાર્ટી વાળો કે ભાઈ જવાનું નહીં, આપણે મેળ દે સમાજમાં રાજીનામું મેળ દે, કદાચ પાર્ટીમાંથી ના મેળ્યું તો. હા ધવલસિંહ કીધું ભાઈ આપણે નોમ જ નહીં લખવાનું, પૂછવાનું ભાઈ આ તારીખે સમાજની મિટિંગ છે, તારે આવવાનું છે તો હા બોલ, બાકી ના બોલ, ટાઈમ નહીં અમારા જોડે. ધવલસિંહ આ સિસ્ટમ લાવો, જરૂર છે. અને જેને સમાજની ના પડી હોય તો બીજું તો શું કહેવાનું. મિલો મુદ્દા પર આવીએ. ધવલસિંહ સતત મારા સંપર્કમાં છે. લગભગ કોઈ વીક એવી બાકી ના હોય કે જ્યારે ધવલસિંહ મારા વાત ના થાય. ખૂબ મહેનત કરી રહ્યા છે વિસ્તાર માટે, ખૂબ દોડી રહ્યા છે. સતત એમનું એક જ કામ છે કે અમારો જે પછાત વિસ્તાર છે મહિપતસિંહ, એને કઈ રીતે નાની નાની યોજનાઓ થકી, નાના નાના કામ થકી કઈ રીતે આ વિસ્તારને હું આગળ લઈ જઈ શકું, એના માટે ખૂબ દોડે છે. સો તમારા બધાની ફરજ છે કે આવા હીરને, આવા હીરલાને જાળવી રાખજો. પાર્ટી તેલવારી થઈ. હા પાર્ટી પૂરું કરવા નહીં આવે, પણ સમાજનો વ્યક્તિ, જો તાકાતવર વ્યક્તિ, શિક્ષિત વ્યક્તિ અને સમાજની ચિંતા કરવાવાળો વ્યક્તિ જો તમારી સાથે હશે તો એક બેન હાડા ત્રણ પાર્ટી તેલવારી થઈ. એટલે હાચવ જોવાના. બહુ ઓછા લોકો રહ્યા છે.
પણ અહીંયા એ મારા સમાજના તમામ ભાઈઓને કહેવું છે, ભાઈ આવું ના કરશો. સમાજથી જ તમે આગળ છો. તમારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સમાજની વાત કરશો. આપણો સમાજ આમ, આપણો સમાજ તે, સમાજના જરૂર હોય તો હોઈ જાય તું. એટલે હવે મહેરબાની કરી વાત ના કરતો, પણ ખાસ જે ભાઈઓ બેઠા છે શિક્ષણની વાત કરવી છે. જેટલા પણ સમાજ આગળ વધ્યા અને આપણે પાછળ રહ્યા એની અંદર ફરક શોધજો. ફરક ખાલી એક જ છે, શિક્ષણનો. શેનો? શિક્ષણનો. બીજા સમાજની અંદર શિક્ષણનું સ્તર ઊંચું છે અને આપણે નીચે છીએ. આપણે બધા જ ખર્ચા શિક્ષણ સિવાયની બધી પ્રવૃત્તિની અંદર કરીએ છીએ. ખાલી આપણને શિક્ષણની અંદર ખર્ચો થાય ત્યારે આપણને તાવ આવે. આપણી દીકરીને કદાચ બહાર ભણાવવા મોકલવાનું થાય, ના મોકલાય. દીકરાને કદાચ બહાર અમદાવાદ કે ગાંધીનગર કે વિદ્યાનગર કે કોઈ જગ્યાએ મોકલવાનું થાય, ખર્ચાની ચિંતા આવે ને ત્યારે આપણને ચિંતા આવે. પણ કોઈક આપણને વેમ નાખે ને કે તને આ નડે છે, એના માટે 30,000 50,000 અને 2 લાખના મોડવો નાખશે હોય. એટલે આ 2 લાખનો ખર્ચો તમારા છોકરા માટે કરો, કોઈ માતાની નડે જીવનમાં. અને એક છોકરો ભણશે તો આખી પેઢી તરી જશે. એટલે શિક્ષણમાં એ તાકાત છે, શિક્ષણમાં એ શક્તિ છે. તો બધી મારી બહેનો અપીલ કરું છું, બહાર નીકળો. એ અંધવિશ્વાસમાંથી બહાર નીકળો. કશું જ નડતું નહીં. આપણા જ નડે આપણા વિચારો. આપણા જે પૈસા છે, આપણે જે મહેનત કરીને રાત દાડો વૈતરું કરીને ખેતરમાં કોમે જઈને જે પૈસા ભેગા કરીએ છીએ એ પૈસાનો ઉપયોગ તમારા બાળકના શિક્ષણ પાછળ વાપરો. કોઈ કશું તમને જીવનમાં નડશે નહીં. બીજું બધું તમે જે સક્ષમ બનશો ને બીજા 10ને મદદ કરવાવાળા બનશો. એટલે પ્લીઝ તમારા પૈસા શિક્ષણ પાછળ વાપરો. અને ખાસ બીજી વસ્તુ છે એકતા. હજી આપણે પાર્ટીવાદમાં જીવીએ છીએ. ભાજપમાં હોય ને આપણો, કોંગ્રેસમાં હોય તો આપણો નહીં, આપમાં હોય એટલે આપણો, પેલો આપણો, એટલે કોઈ આપણા નહીં. જે આપણો એ આપણો, એ ભલે ગમે તે પાર્ટીનો રહ્યો. એટલે ખાસ આ બાબતમાં પણ જાગૃત રહેજો. જે સારું લડતા હોય, સારું બોલતા હોય, સારું કરતા હોય એને એકલો ના પડવા દેતા. એકલા પાડવા માટે ધવલસિંહ, ખબર નહીં હમણાં તો યાર ટ્રેન્ડ આવ્યો છે, ધવલસિંહના પાડી જ દેવાના આપણે. એટલે કયું તારા બાપાનું લઈ લીધું એને? એની તાકાતથી લડીને જીતીને આવ્યો છે અને સમાજના લોકોએ જીતાડ્યો છે એને. કોઈ પાર્ટીવાળા જીતાડવા નહીં આવ્યા ભૈયા. આ બધું કદાચ કોઈ બોલશે નહીં. મારે તો આપણે તો ભાઈ છૂટા છીએ, તેલવારી થઈ ભાજપ ને કોંગ્રેસ, આપણે કઈ હાડા બારે નહીં. હે બધા મને કે ભાઈ મય પછી આવું બધું બોલો. તમારે ભાઈ બારે ધારાસભ્ય બનવું, પણ આપણે ચાપલુસી કરીને ધારાસભ્ય નહીં બનવું. ના આલી ટિકિટ જા નહીં આપણે, પણ આપણે સીએમ જ છીએ આપણી દુનિયાના. હે જેવો ફોન કરીશું તો કોમ આજે બી થાય છે ને કાલે બી થવાનું છે. નહીં થાય તો કોણ પટ્ટી પકડતા આપણને આવડે છે. આપણી આ પેટર્ન છે ભાઈ. પણ ખાસ ભાઈને હાચવજો, ભાઈને મદદ કરજો. ખૂબ દોડે છે તમારા વિસ્તાર માટે, એટલે તમારા બધાની ફરજ છે. બીજા બધા બહુ આગેવાનો છે, ખૂબ બધા સમાજની વાત કરશે. એ કારણ કે બધી જિંદગી એમને જોઈને આવ્યા છે. જે પીડાઓ છે, તકલીફ છે, એ બધી જ એમને જોઈ છે. એટલે કદાચ તમને એમની વાત ખોટું લાગે કે ભાઈ વ્યસન ના કરશો, ઘણા દુઃખ થાય, પણ યાર વ્યસન નહીં છોડો તો તમારું ઘર ક્યારેય આબાદ નહીં થાય. કેટલાય કુટુંબો બરબાદ થઈ ગયા, કેટલા ઘર પાયમાલ થઈ ગયા દારૂના રવાડે ચડીને. એટલે મહેરબાની કરીને હાથ જોડીને અપીલ કરું છું, વ્યસન ના કરશો પ્લીઝ. તમારા પરિવાર માટે, તમારા ઘર માટે, તમારા બાળકો માટે. અને રહી વાત શિક્ષણની, તો ધવલસિંહ અહીંયા ખૂબ મહેનત કરી રહ્યા છે અને અમારી સતત ચર્ચા છે. એક શિક્ષણ સંકુલનું એમનું પણ સપનું છે જેના માટે દોડી રહ્યા છે. અને આ વખતે જ મેં નક્કી કર્યું, મને કે સરકાર જમીન આફત કરવાનું મૂકું, તેલવારીથી સરકાર મિલો જમીન વેચાતી લેવાની છે ને આપણે સંકુલ બનાવવાનું છે બાયડની અંદર. હે એટલે શિક્ષણ માટે અમે જગ્યા માગીએ તમને ના હાલ, બીજી બધી હાલ દેવાનું રૂપિયા. પણ છોકરો જો ભણતો હોય એના માટે જગ્યા માટે ધક્કા ખવડાવે. એટલે ધવલસિંહ કીધું, ધવલસિંહ આપણે જોઈ લો આટલો મહિનો આલે તો ઠીક છે, નહીં યાર તો આપણા બે ભાઈઓ ભેગા થઈને વેચાતી 10 કરોડની લઈશું. પૈસા ચોથી લાવવા આપણને આવડે છે. ધવલસિંહ બહુ આશા ના રાખશો, બરાબર. બાયડની અંદર સંકુલ બનવું જોઈએ. આ મહિપતસિંહ બોલે છે 2026ની અંદર એનું ભૂમિપૂજન થશે થશે થશે. ધવલસિંહ એવા વટનો સવાલ છે. મહિપતસિંહની હારીમથી બોલે છે એટલે મહિપતસિંહ તો બોન રાખવું પડશે. હા ધવલસિંહ 2026માં ભૂમિપૂજન ધવલસિંહ કરશે, એની ગેરંટી આ મંચથી મોનપુરથી આપું છું. સમગ્ર બાયડ વિધાનસભાની અંદર જેટલા પણ તકલીફવાળા બાળકો હશે, જેટલા પણ એ વડીલો છે, બધાની વ્યવસ્થા ધવલસિંહ કરવા જઈ રહ્યા છે. ધવલસિંહ નહીં બોલે પણ એનું આખો જે ચોપડો છે ને ચોપડો બધું મેં ખોલી નાખ્યો, કારણ કે અમે બહુ બધી વાતો કરતા હોઈએ છીએ. પણ ખૂબ મહેનત કરે છે. સો થેન્ક યુ ધવલસિંહ, મને બોલાયો. હરિવારા બધા મજામાં છો ને? ખૂબ ખૂબ આભાર, ખૂબ પ્રેમ આપ્યો છે. બસ આવી રીતે પ્રેમ આપતા રહેજો.
અને જ્યારે બી જરૂર પડે ભાઈ તો છે જ, એ સિવાય મારી પણ જરૂર પડે ચોક્કસ આવી જઈશ. એ બને હારીમાં આવવા મળશે.